સંસદમાં રજૂ કર્યું બજેટમાં ગરીબ, યુવા, અન્નદાતા, મહિલા માટે મોટી જાહેરાતો. બજેટ 2025માં ખેડૂતો માટે રાહતના સમાચાર. કિસાન ક્રેડિટ કાર્ડની સીમા વધારી કરાઈ 5 લાખ. ખેડૂતો માટે પીએમ ધન ધાન્ય કૃષિ યોજનાની કરાઈ જાહેરાત. બિહારમાં મખાના બોર્ડની કરાશે સ્થાપના. બોર્ડ મખાના પકવતા ખેડૂતોને પ્રશિક્ષિત કરવામાં કરશે મદદ. બજેટમાં મધ્યમ વર્ગ માટે મોદી સરકારની મોટી ભેટ. 12 લાખ સુધી આવક પર કોઈ જ ટેક્સ નહીં. 12 થી 16 લાખની આવક પર લાગશે 15%. તો સિનિયર સિટીઝન માટે ટેક્સમાં મોટી રાહત. વયોવૃદ્ધોને વ્યાજ પર ટેક્સની છૂટ. મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બજેટમાં જાહેરાત. 5 વર્ષમાં 75,000 મેડિકલ સીટો વધારાશે. દેશમાં આઈઆઈટીની સંખ્યામાં કરાશે વધારો. બજેટમાં 5 લાખ SC/ST મહિલા ઉદ્યમીઓ માટે નવી યોજનાની કરાઈ જાહેરાત. પ્રથમ વખત ઉદ્યમીઓ માટે 5 વર્ષમાં 2 કરોડની ટર્મ લોન. તો સ્ટાર્ટઅપ માટે 10,000 કરોડ રૂપિયાના નવા સેલની કરાશે સ્થાપના. સ્ટાર્ટઅપમાં લોન ગેરંટી 10 કરોડથી વધારી કરાઈ 20 કરોડ. ભારતીય શેરબજાર પર બજેટ અસર. સેન્સેક્સ 125 પોઈન્ટ ઘટી 77,375 પર. તો નિફ્ટીએ ગુમાવી 23,500ની સપાટી. રિયાલિટી, પાવર, ડિફેન્સ સેક્ટર્સમાં તેજી. સોનું ઓલ ટાઈમ હાઈ. તો ચાંદીમાં પણ સામાન્ય વધારો.